અહીં ગુજરાતના સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ભૌગોલિક વારસાથી સંબંધિત ટોચના 30 MCQ પ્રશ્નો અને જવાબો રજૂ કરવામાં આવે છે. 1. ગોપનાથનું શિવ મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે? A. ભાવનગર, B. કચ્છ, C. પોરબંદર, D. જૂનાગઢ. જવાબ: A. ભાવનગર. 2. નરસિંહ મહેતાની પ્રતિમા ક્યાં સ્થાને આવેલી છે? A. ભાવનગર, B. કાંકેરી, C. અમરેલી, D. દ્વારકા. જવાબ: B. કાંકેરી. 3. ઇસ્લામ ધર્મના પાઘેલાં ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં ઉતરી આવ્યા હતા? A. ઉના, B. સંજણ, C. પાટણ, D. જૂનાગઢ. જવાબ: B. સંજણ. 4. વલસાડ જિલ્લામાં આવેલી શ્વેત પાર્શ્વનાથજીની પાવન પ્રતિમા કયા સ્થળે છે? A. ધરમપુર, B. તલશ્રી, C. ઉમરગામ, D. ઉદવાડા. જવાબ: D. ઉદવાડા. 5. ગોંડલના મહાદેવ મંદિરમાં કયા દેવની મૂર્તિ છે? A. રામ, B. શિવ, C. ઘંટાકર્ણ મહાવીર, D. હનુમાન. જવાબ: C. ઘંટાકર્ણ મહાવીર. 6. જૂનાગઢના દત્તારણ કીડી દરગાહ ક્યાં આવેલ છે? A. જામનગર, B. ભાવનગર, C. જૂનાગઢ, D. અમરેલી. જવાબ: C. જૂનાગઢ. 7. અશ્વમેઘ યજ્ઞ કરનાર રાજાનું નામ શું હતું? A. વિક્રમાદિત્ય, B. રણછોડરાય, C. સમુદ્રગુપ્ત, D. ભરૂચનાથ. જવાબ: A. વિક્રમાદિત્ય. 8. વડોદરામાં આવેલું કેવું મંદિર પાવાગઢ થી સંકળાયેલું છે? A. વૈષ્ણવ મંદિર, B. શાક્તિપીઠ, C. બૌદ્ધ વિહાર, D. શ્વેતાંબર જૈન મંદિર. જવાબ: B. શાક્તિપીઠ. 9. પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલું જે મંદિર છે તેનું નામ શું છે? A. કૃષ્ણ મંદિર, B. ભરૂચનાથ, C. નાવલમાધા, D. નન ઓફ ધીસ. જવાબ: C. નાવલમાધા. 10. અમદાવાદની સ્થાપના કોણે કરી હતી અને ક્યારે? A. કુતુબુદ્દીન ઐબક 1206, B. સુલતાન અહમદ શાહ 1411, C. અશોક E. પુ 300, D. રાજા ભોજ. જવાબ: B. સુલતાન અહમદ શાહ 1411. 11. સરખેજમાં મકબરૂમ અને શાળાઓ કયા શાસકના સમયના છે? A. સુલતાન મહમૂદ, B. કબીરદીન, C. મહમૂદ બેગડા, D. નન ઓફ ધીસ. જવાબ: C. મહમૂદ બેગડા. 12. પાંડવો શાળા અને ભીમની ગુફાઓ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલ છે? A. વટવા, B. છોટાઉદેપુર, C. ઘોડાસર, D. વસ્ત્રાપુર. જવાબ: C. ઘોડાસર. 13. મીનાક્ષી મંદિર કયા ગામમાં આવેલું છે? A. વિરમગામ, B. મહેસાણા, C. ચોટીલા, D. ગાંધીનગર. જવાબ: A. વિરમગામ. 14. કીર્તિ મંદિરમાં ગાંધીજીનું જન્મસ્થળ કયા જિલ્લામાં આવેલું છે? A. ગાંધીનગર, B. પોરબંદર, C. રાજકોટ, D. ભાવનગર. જવાબ: B. પોરબંદર. 15. વિરમગામના કોણે નર્મદા તીરે રાણકી વાવ બનાવી હતી? A. રાણી દુર્ગાવતી, B. રાણી ઉદયમતી, C. રાણી મીરાબાઈ, D. રાણી લક્ષ્મીબાઈ. જવાબ: B. રાણી ઉદયમતી. 16. પાવાગઢમાં યાત્રાળુઓ કઈ દેવીની પૂજા કરે છે? A. અંબાજી, B. મહાકાળી, C. ભદ્રકાળી, D. શીતળા માતા. જવાબ: B. મહાકાળી. 17. ભરૂચ કયા નદીના કાંઠે આવેલું છે? A. નર્મદા, B. તાપી, C. D. શત્રુંજયા. જવાબ: A. નર્મદા. 18. વડતાલ મંદિર કોણે બનાવ્યું હતું? A. રામાનંદ, B. સ્વામિનારાયણ, C. ભક્તિચેતન, D. નન. જવાબ: B. સ્વામિનારાયણ. 19. મહેમૂદ બેગડાએ કયો મહેલ બંધાવ્યો હતો? A. ઝૂલતો મિનાર, B. શાહબુદ્દીનનો મકબરો, C. બાવળી, D. હજારો મકબરા. જવાબ: A. ઝૂલતો મિનાર. 20. શ્રીમાળ કોણ માટે પ્રસિદ્ધ છે? A. બ્રાહ્મણ પીઠ, B. જૈન તીર્થ, C. ભીલવાડી, D. ખોડિયાર માતાજી. જવાબ: B. જૈન તીર્થ. કરંટ અફેર્સ 9 મે 2025. 1. હાલમાં જ કેન્દ્ર સરકારે સડક અકસ્માતના પીડિતો માટે મહત્તમ કેટલા લાખ રૂપિયાની કેશલેસ સારવારની જાહેરાત કરી છે? જવાબ: 1.5 લાખ. 2. પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2025 અનુસાર કયો દેશ ટોચના સ્થાને છે? જવાબ: નોર્વે. 3. હાલમાં જ ભારતે અંગોલાના સૈન્ય આધુનિકીકરણ માટે કેટલા મિલિયન ડોલરની રક્ષા લોન સહાયની જાહેરાત કરી છે? જવાબ: $200 મિલિયન. 4. હાલમાં જ કયા દેશે યાત્રા સુરક્ષા વધારવા માટે ચિપ આધારિત ઈ પાસપોર્ટ લોન્ચ કર્યો છે? જવાબ: ભારત. 5.
અરુણાચલ પ્રદેશમાં પૂર્વોત્તર ભારતનું પ્રથમ ભૂતાપી ઉત્પાદન કૂવો ક્યાં ખોદવામાં આવ્યો છે? જવાબ: પશ્ચિમ કામેંગ. 6. પ્રતિવર્ષ કઈ તારીખે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે? જવાબ: 5/08. 7. હાલમાં જ કઈ રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે આદિશક્તિ અભિયાન શરૂ કર્યું છે? જવાબ: મહારાષ્ટ્ર.